નમસ્કાર. આપણે બધા શીખીએ છીએ, પણ આ શીખવાની પ્રક્રિયા કામ કેવી રીતે કરે છે? આ એક એવો સવાલ છે જેના જવાબમાં એક સિદ્ધાંતે મનોવિજ્ઞાનની આખી દુનિયા બદલી નાખી. આજે આપણે એ જ સિદ્ધાંતને જરા નજીકથી સમજીશું. વર્તનવાદ એટલે કે બિહેવિયરિઝમ. તો ક્યારે એવું વિચાર્યું છે કે એક નાનું બાળક ખરેખર કઈ રીતે શીખે છે? શું બધું એની સમજણ પર જ આધાર રાખે છે કે પછી પુરસ્કાર અને સજા જેવી બાબતોનો પણ એમાં કોઈ મોટો ભાગ હોય છે? આ એક એવો સવાલ છે જે લગભગ દરેક શિક્ષક અને માતાપિતાના મનમાં ક્યારેક ને ક્યારેક તો આવે જ છે. હવે આ જ સવાલનો એક ખૂબ જ રસપ્રદ અને શક્તિશાળી જવાબ વર્તનવાદના સિદ્ધાંતમાં છુપાયેલો છે. તો ચાલો હવે એમાં જરા ઊંડા ઉતરીએ અને જોઈએ કે આ સિદ્ધાંત શીખવાની આખી પ્રક્રિયાનું રહસ્ય કેવી રીતે ખોલે છે. તો સૌથી પહેલાં તો આ વર્તનવાદ છે શું? જુઓ, સાવ સરળ શબ્દોમાં કહીએ તો આ સિદ્ધાંત એવું માને છે કે શીખવું એ બીજું કંઈ નહીં પણ આપણી આસપાસના વાતાવરણમાંથી મળતી કોઈ ઉત્તેજના અને એના પર આપણે આપીએ એ પ્રતિભાવ વચ્ચેનો એક સંબંધ છે. ટૂંકમાં આપણું વાતાવરણ જ આપણા વર્તનને ઘડે છે, એને આકાર આપે છે. આ આખી પ્રક્રિયાને આપણે 3 સ્ટેપ્સમાં સમજી શકીએ. પહેલું, કોઈ ઉત્તેજના એટલે કે સ્ટિમ્યુલસ. બીજું, એના પર આપણો પ્રતિભાવ એટલે કે રિસ્પોન્સ. અને ત્રીજું અને સૌથી અગત્યનું એ છે મજબૂતીકરણ એટલે કે રીઇન્ફોર્સમેન્ટ. મતલબ કે જો કોઈ કામ કર્યા પછી આપણને શાબાશી કે કોઈ પુરસ્કાર મળે તો શું થાય? સ્વાભાવિક છે કે ભવિષ્યમાં આપણે એ જ કામ ફરીથી કરવા પ્રેરાઈએ. બસ આ જ છે વર્તનવાદનો પાયો. વર્તનવાદનો આ આખો વિચાર જે છે ને એનો પાયો મુખ્યત્વે 3 દિગ્ગજ મનોવૈજ્ઞાનિકોના કામ પર ટકેલો છે. ચાલો તો હવે આ સિદ્ધાંતના ઘડવૈયાઓને મળીએ. એમના નામ છે ઇવાન પાવલોવ, એડવર્ડ થોર્નડાઇક અને B.F. સ્કિનર. તો સૌથી પહેલા વાત કરીએ ઇવાન પાવલોવની. એમણે આપ્યો શાસ્ત્રીય અભિસંધાનનો સિદ્ધાંત, જેને આપણે ક્લાસિકલ કન્ડિશનિંગ તરીકે પણ ઓળખીએ છીએ. અને સાચું કહું તો આ એક એવો વિચાર હતો જેણે શીખવાની પ્રક્રિયાને જોવાની આપણી આખી દ્રષ્ટિ જ બદલી નાખી. પાવલોવનો જે સૌથી ફેમસ પ્રયોગ છે એ કૂતરા પર હતો. એમણે શું જોયું કે ભાઈ ખોરાક સામે આવે એટલે કૂતરાના મોઢામાં લાળ આવે, બરાબર? આ તો એકદમ નેચરલ રિએક્શન છે. પછી એમણે એક ટ્વિસ્ટ ઉમેર્યો. એ ખોરાક આપતા પહેલાં એક ઘંટડી વગાડવા લાગ્યા. આવું રોજ ચાલ્યું અને પછી એક દિવસ કંઈક ગજબનું થયું. એમણે ખોરાક આપ્યો જ નહીં, ખાલી ઘંટડી વગાડી અને તો પણ કૂતરાના મોઢામાં લાળ આવી ગઈ. બસ આ જ છે શાસ્ત્રીય અભિસંધાન, જ્યાં એક સાવ સામાન્ય વસ્તુ જેમ કે ઘંટડીનો અવાજ એને કોઈ બીજી વસ્તુ સાથે જોડીને એક નવો જ પ્રતિભાવ પેદા કરી શકાય છે. સારું, તો પાવલોવ પછી હવે આગળ વધીએ આપણા બીજા મુખ્ય વિચારક તરફ, એડવર્ડ થોર્નડાઇક. એમણે આપણને શીખવાની એક બીજી જ રીત બતાવી, જેને કહેવાય છે પ્રયત્ન અને ભૂલ દ્વારા અધ્યયન. આ સિદ્ધાંતે સમજાવે છે કે આપણે કોઈપણ સમસ્યાનો ઉકેલ કેવી રીતે શોધતા શીખીએ છીએ. થોર્નડાઇકનો જે સૌથી અગત્યનો નિયમ છે એ છે અસરનો નિયમ અથવા ધ લો ઓફ ઇફેક્ટ. આ નિયમ સાવ સિમ્પલ વાત કહે છે, જો કોઈ કામ કરવાથી સારું પરિણામ મળે, મતલબ કે શાબાશ કે કોઈ ઇનામ મળે, તો એ કામ ફરીથી થવાની શક્યતા વધી જાય છે. અને જો પરિણામ ખરાબ હોય તો એ કામ ફરીથી થવાની શક્યતા ઘટી જાય છે. સાવ સીધી વાત છે ને? અને હવે આપણા ત્રીજા અને ખૂબ જ પ્રભાવશાળી પ્રણેતા B.F. સ્કિનર. એમણે કારક અભિસંધાન એટલે કે ઓપરન્ટ કન્ડિશનિંગનો કોન્સેપ્ટ આપ્યો. એમણે ખાસ એ વાત પર ભાર મૂક્યો કે કોઈપણ વર્તન પછી એનું શું પરિણામ આવે છે એનાથી જ એ વર્તન ઘડાય છે. સ્કિનરે વર્તનને કંટ્રોલ કરવા માટે મુખ્યત્વે 3 રસ્તા બતાવ્યા. પહેલું પોઝિટિવ રીઇન્ફોર્સમેન્ટ એટલે કે કોઈ સારું કામ કરવા બદલ ચોકલેટ આપવી. બીજું નેગેટિવ રીઇન્ફોર્સમેન્ટ. આ થોડું અલગ છે. આમાં કોઈ ખરાબ વસ્તુને હટાવી લેવામાં આવે છે, જેમ કે હોમવર્ક પૂરું કરી લો તો ટીવી જોવાની ના નહીં પડે. અને ત્રીજું છે સજા, જેનો હેતુ કોઈ ખોટા વર્તનને ઓછું કરવાનો હોય છે. તો ટૂંકમાં સમજીએ. પાવલોવ 2 વસ્તુઓને જોડતા શીખવું. થોર્નડાઇક સારા પરિણામથી વર્તન મજબૂત થાય. અને સ્કિનર પુરસ્કાર અને સજાથી વર્તનને ઘડવું. બસ આ 3 વિચારો આ જ છે વર્તનવાદના મુખ્ય પાયા. ઓકે, તો આ બધા મોટા મોટા સિદ્ધાંતો તો સમજી લીધા, પણ આ બધી થિયરીનો રોજબરોજના જીવનમાં, ખાસ કરીને એક ક્લાસરૂમમાં શું ફાયદો? ચાલો હવે એ જ જોઈએ. સિદ્ધાંતથી પ્રેક્ટિકલ એપ્લિકેશન તરફ. ક્લાસરૂમમાં આ સિદ્ધાંતો કેવી રીતે કામમાં આવે છે? જરા વિચારો. જ્યારે કોઈ ટીચર હોમવર્ક બરાબર કરવા પર નોટબુકમાં સ્ટાર આપે છે, એ શું છે? એ સ્કિનરનું પોઝિટિવ રીઇન્ફોર્સમેન્ટ જ છે.
જ્યારે વિદ્યાર્થીઓના નાના નાના પ્રયત્નોની પણ પ્રશંસા કરવામાં આવે છે ત્યારે એ વર્તનને મજબૂત બનાવવામાં આવે છે. ક્લાસરૂમના નિયમો હોય કે પછી સારી આદતો કેળવવાની વાત હોય, આ બધા પાછળ ક્યાંક ને ક્યાંક વર્તનવાદના સિદ્ધાંતો જ કામ કરે છે. અને એવું નથી કે આ સિદ્ધાંતો જૂના થઈ ગયા છે. આજે પણ એટલા જ કામના છે. હા, એ વાત સાચી કે આજનું શિક્ષણ સ્ટુડન્ટ સેન્ટર્ડ છે, પણ વિદ્યાર્થીઓને મોટિવેટ કરવા અને ક્લાસમાં જોડવા માટે વર્તનવાદના સિદ્ધાંતો આજે પણ ઉપયોગી છે. અને રસપ્રદ વાત એ છે કે ભારતની જે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ છે NEP 2020 એ પણ આડકતરી રીતે આ વાતને સમર્થન આપે છે. જી હા, આ એ જ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ છે જે શિક્ષણ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવી છે અને જે અત્યારે ભારતીય શિક્ષણ વ્યવસ્થા માટે એક મુખ્ય માર્ગદર્શિકા છે. ચાલો, તો હવે સમય છે એક ઝડપી રિવિઝનનો. ખાસ કરીને જે લોકો ટેટ કે ટાટ જેવી પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે એમના માટે આ બહુ જ કામનું છે. તૈયાર છો? જોઈએ કેટલું યાદ રહ્યું. પહેલો સવાલ, ક્લાસિકલ કન્ડિશનિંગ એટલે કે શાસ્ત્રીય અભિસંધાનનો સિદ્ધાંત કોણે આપ્યો? પેલું ઘંટડી અને કૂતરાવાળું પ્રયોગ યાદ છે ને? કોણ હતું એ? અને સાચો જવાબ છે ઇવાન પાવલોવ. બરાબર. ચાલો, બીજો સવાલ. અસરનો નિયમ એટલે કે લો ઓફ ઇફેક્ટ કોણે આપ્યો? યાદ કરો, જે વર્તનનું પરિણામ સારું એ વર્તન વારંવાર થાય. અને એનો સાચો જવાબ છે એડવર્ડ થોર્નડાઇક. સરસ. અને છેલ્લો સવાલ, ઓપરન્ટ કન્ડિશનિંગ એટલે કે કારક અભિસંધાન, પુરસ્કાર અને સજા, આ કોન્સેપ્ટ સાથે કોનું નામ જોડાયેલું છે? એકદમ સાચું, BF સ્કિનર. તો આ 3 નામ ખાસ યાદ રાખજો: પાવલોવ, થોર્નડાઇક અને સ્કિનર. પરીક્ષા માટે આ ત્રણેય ખૂબ જ અગત્યના છે. તો આજના આખા વિશ્લેષણનો સાર શું છે? વર્તનવાદ આપણને એ શીખવે છે કે આપણા અનુભવો અને એના પરિણામો આપણા વર્તનને ઘડે છે. શાબાશી અને પ્રોત્સાહન શીખવાની પ્રક્રિયાને વધુ સારી બનાવી શકે છે, એમાં કોઈ શંકા નથી. પણ અંતે એક મોટો સવાલ રહી જાય છે. આજના આધુનિક વિદ્યાર્થી કેન્દ્રિત શિક્ષણમાં શું આપણે ફક્ત વર્તનને કાબૂમાં રાખવું જોઈએ કે પછી વિદ્યાર્થીઓના વિચારોને પાંખો આપવી જોઈએ? આ બંને વચ્ચેનું સંતુલન શોધવું કદાચ એ જ આજના શિક્ષણનો સૌથી મોટો પડકાર છે.